પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે અને હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ બન્યા છે. હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કરીને કેરીની આવક નોંધાઈ રહી છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 776 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના 2600 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે એક મણનો નીચો ભાવ 800 રૂપિયા સુધી રહ્યો હતો અને ગઈકાલ કરતાં આજે 100 રૂપિયા વધારે નોંધાયો હતો. સાદી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનો ભાવનો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સના 1200 થી 1700 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 415 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણના ઊંચા ભાવ 2800 સુધી બોલાયા હતા, જ્યારે નીચા ભાવ 800 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની આવક સારી નોંધાઈ રહી છે. આજે 476 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. 287 ક્વિન્ટલ કેરીની આવકમાં એક બોક્સનો ભાવ 1100 રૂપિયાની આજુબાજુ નોંધાયો હતો, પરંતુ આજે એક બોક્સનો ભાવ 1400 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ગત અઠવાડિયે ગુરુવારે એક જ દિવસમાં કેરીના ભાવ 800થી વધુ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને આજે ફરી કેરીના પ્રતિ મણના 2800 રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 389 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણના કેરીના ઊંચા ભાવ 2400, નીચા ભાવ 1400 રૂપિયા સુધી નોંધાયા હતા. આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ તેના ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક 18 એપ્રિલના રોજ નોંધાઈ હતી. 18 એપ્રિલે 1883 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક 100થી 500 ક્વિન્ટલ અત્યાર સુધીમાં નોંધાઈ છે, પરંતુ 18 એપ્રિલે આ કેરીની આવક 1883 ક્વિન્ટલ સુધી નોંધાઈ હતી. એપ્રિલમાં સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. પ્રતિ ક્વિન્ટલનો ભાવ 4000 રૂપિયા સુધી નોંધાયો હતો. આ સાથે જ 8 એપ્રિલે 3600 રૂપિયા અને 12 એપ્રિલે 3800 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.